મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? તમે મજામાં જશો? હું પણ મજામાં જ છું મિત્રો. હાલો તો આપણે ઘરેથી નીકળી જાય ઘેર જવા માટે. આપણે નીકળી જઈએ જોબ કરવા માટે. હવે ઘરેથી નીકળી ગયા છીએ. કાલે વરસાદ જેવો વરસાદ આવ્યો નથી ને તમે પણ જરા કોમેન્ટમાં કહેજો કે તમારી બાજુ વરસાદ કેવો આવ્યો છે. અમારે તો પરમ દિવસ રાતના આવ્યો તો સારો વરસાદ આવ્યો હતો. કાલે કાંઈ આવ્યો નથી ને અત્યારે બહુ ગરમી છે. વરસાદની અમારે હા કહી તો દીધી છે, પણ હવે વરસાદ આવે તો સારો રહે એમ. તો મિત્રો ચાલો આપણે જઈએ હોટલે ચાય બાય પીને પછી આપણી ગાડી આવે એટલે ત્યાંથી નીકળી જાય જોબ માટે. મિત્રો વરસાદ જેવો તો કાંઈ લાગતો નથી અત્યારે, ગરમી બહુ લાગે છે. તો આવો જોઈએ આપણે પહોંચીએ આપણી હોટલે ને બસ હવે ગાડીની રાહ જોઈએ. ગાડી આવે એટલી વાર, હવે ગાડી આવે એટલે આપણે નીકળી જાય. મિત્રો હાલો આપણે પહોંચીએ છીએ માથા પર આપણી ગેરેજ પર. તો હાલો મિત્રો ઘેર જઈએ હવે. ત્યાં પણ વરસાદ થયો નથી ને આજે ગરમી અહીંયા પણ વધારે છે. તો વરસાદ થઈ જાય તો કામ કરવાની પણ મજા આવે. તો હાલો આપણે ઘેર જે પહોંચી જઈએ, કામ કરીએ. હવે આજે કઈ ગાડી હાથમાં આવે છે જોઈએ. ઈઓન ગાડીનો મિત્રો આપણે ગેર આખો ખોલ્યો છે, વ્યવસ્થિત ધોઈ નાખે છે. હવે એને બસ હવે ધોઈ કરીને ફિટિંગ કરી નાખીએ. એનામાં ફોલ્ડ હતો, આપણે બતાવીએ તમને શું વસ્તુ તૂટી ગઈ હતી. વાડી વિસ્તારમાં કે ધારો ગાડી ગઈ છે એના કારણે વસ્તુ તૂટી ગઈ હતી. ચાલો તમે બતાવીએ. તો આપણે એનામાં વેલ્ડિંગ કરાયું છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો, આ જગ્યાએ વેલ્ડિંગ કરાયું છે. એ વેલ્ડિંગ કરાવવા માટે મેં ભૂજ વસ્તુ આપી હતી, જે મેં ગેરની અને આંડી કહી છે, પાટ આવે છે ગેરનો. અત્યારે બસ ફિટિંગ કરવાની છે આની. ઈઓન ગાડીનો ગેર છે. આ તો ગેર નાનો આવે છે, આમાં જોઈ શકો છો. આમાં 2 એક્સલ લાગી જાય છે બંને સાઈડ, ત્યારે ગાડી હાલી શકે છે આનાથી. બેરિંગની બધી વસ્તુ તે સાફ સફાઈ કરી નાખી. મિત્રો અત્યારે આવે છે થોડો વરસાદ. વાગા છે બપોરના 2. સવાર તો બહુ ગરમી હતી, પણ ત્યાં વરસાદ જેવો લાગે છે, તમે જોઈ શકો છો. વરસાદ આવે તો સારો જ છે, કારણ કે વરસાદની આવે તો જરૂર છે જ આપણને. હવે તે બપોરે કરીએ આપણે આરામ. વરસાદ આવી ગયો થોડોક ઠંડો પવન આવશે, થોડીક કરીએ આપણે નીંદર. મિત્રો થોડો ઘણો વરસાદ પડી ગયો છે, હવે સારો એવો પવન આવે છે, બહુ મસ્ત. વરસાદ હજી આવવો જોઈએ, ઓછો છે ને આપણે તળાવ ભરાઈ ગયો ગેરેજમાં. થોડું ઘણું કામ છે, કામ પતાવી નાખીએ. ઈઓન ગાડીનો ગેર ચડાવવાનો છે, તો ગેર ચડાવી નાખીએ આપણે. હાલો આપણે આજે ટાંકી ચડાવવાની છે. તમે જોઈ શકો છો, આ મટ્ટીના કારણે ગાડી સમૃદ્ધ ચડી ગઈ છે. 2013નો મોડલ છે. આ જોઈ શકો છો, વાડી વિસ્તારમાં ને બધે ફેક્ટરીઓમાં ચાલેલા તૂટી ગયો છે. ને આપણે આ બધી બસ વસ્તુ નવી આવી ગઈ છે. આપણે હવે ટાંકી ચડાવી નાખીએ. આ બધા બ્રાકેટ બધા નવા આવી ગયા છે. પટ્ટીઓને ટાંકી ચડાવી તો નાખી, સેલ મારી દીધો છે. સેલમાં બહુ મિસ્ટેક હતી, તે બધું કામકાજ કરી. ડીજે ટાંકી ઉતારી, ગેજ ચેન્જ કર્યો છે એનું. આ જોઈ શકો છો બોલેરોની હાલત, તમે બહુ ખરાબ હાલત છે. ચાલો ટાંકી ચડાવી નાખીએ. તો હાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ રાયદળ પર જવાનું છે. આપણે શિફ્ટ ગાડીનું બેલ્ટ ચડાવો તો બેલ્ટ લઈને નીકળી ગયા છે આપણે ઘેરથી. બસ આપણે રાયદળ પર વાડી વિસ્તારમાં પહોંચ્યા છીએ. હમણાં આપણે રાયદળ પર પહોંચી ગયા છું. રાયદળ પર વાડી વિસ્તાર પહોંચ્યા છીએ આપણે. તે મિત્રો તમે જોઈ શકો છો. ને બસ રસ્તામાં અત્યારે હવે ગાય માતા દેખાઈ ગઈ અને ભેંસીવાળા માલ જઈ રહ્યા છે પાછા વળત બની. ત્યાં વરસાદ છે નહીં, બસ અહીંયાથી રાયદળ પર 1 કિલોમીટર છે. રસ્તો તો બહુ ખરાબ હતો, તમે જોઈ શકો કુદરતી દ્રશ્ય. અત્યારે બસ રાયદળ પરની હાઈસ્કૂલ મસ્ત જોરદાર છે. અને બસ પાછી આગળ ગયા તો પાછી સ્કૂલ આવી ગઈ. ત્યાંથી આગળ ગયા તો રાયદળ પરનો બોર્ડ આવી ગયો. ત્યાંથી વળી જઈએ રાયદળ પર પહોંચી આવ્યા. બસ મિત્રો હવે આપણે ભાઈબંધને ઘરે જવાનું છે. આ છે રાયદળ પરનું મંદિર ને બસ આપણે ભાઈબંધના ઘરે પહોંચવા આવ્યા. તો હાલો પહોંચી જાય ભાઈબંધના ઘરે. મિત્રો
જાય છે ગાડીનો બેલ્ટ તૂટી ગયો તો બેલ્ટ નાખવા આપણે આવ્યા હતા રાયદાડ પર. ત્યાંથી આપણે નીકળીએ, ગાડી લઈ જવાની છે રિપેરિંગ માટે, કારણ કે ઓઇલ લીકેજ થઈ ગયો છે. તો હાલો આપણે બાઇક અત્યારે લઈ ગયા છે ભાઈબંધની, કારણ કે ગયા ત્યારે આપણે બાઇક લઈને ભાઈબંધ ગયા હતા ને હવે આપણે બાઇક લઈ જવાની છે. તો હાલો આપણે ગાડી ખડી જાય, પહોંચી જાય આપણી ગેરેજ પર. મિત્રો જોઈ શકો છો વરસાદ જેવો થઈ ગયો છે, તો આપણે પહોંચવા ત્રાયા. વરસાદ તો કહે છે પછી બાજુ ખતરાના બાજુ બહુ સારો વરસાદ આવ્યો. ત્યાં છે ત્રાયાવાડી વિસ્તાર, જોઈ શકો છો વરસાદ જેવો લાગે છે. વરસાદ આવે તો સારો હોય. લાગે છે કે વરસાદ કેમ ચાલુ હોય એવું લાગે છે. વરસાદ અહીંયા ચાલુ નથી. મિત્રો ત્રાયા ગામમાં આપણે પહોંચ્યા છીએ. અહીંયાથી આપણે નીકળી જવાનું છે લાખોદ પાટીએ. પેલું લાખોદ ગામ આવશે ને પછી લાખોદ પાટી આવશે. મિત્રો જે છે ત્રાયા ગામમાં આપણે મિત્રો નજારા જોઈ શકો છો. વાડી વિસ્તાર અને લાખોદ વાડી જોઈ શકો છો. સુંદર મજાનો નજારો અત્યારે ડુંગરનો ખૂબસૂરત નજારો. વાડી વિસ્તારમાં રેચકો આવેલ, માણસો કામ કરી રહ્યા છે. આપણા કણે છે બાઇક લાખોદ પાટી પહોંચાડી, ત્યાંથી પછી આપણા હાથમાં છે ગાડી લાખોદ 1 કિલોમીટર. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઉથડીનું વાવેતર કરેલ છે આનામાં. આપણે લાખોદ પહોંચીએ છીએ. આપણે ગાડી ખણી જઈએ અહીંયાથી. તો થોડુંક રિપેરિંગ કામ બાકી છે, તો એ પણ ભેગો કરાવી લઈએ. ને ઓઇલ લીકેજ થઈ ગયો છે તો એનું કામ કરાવવાનું છે, એટલા માટે આપણે ગાડી લઈ જઈએ અહીંયાથી. મિત્રો આપણે ભુજોડી પહોંચીએ છીએ, ગાડી લઈને આપણે પહોંચી જાય આપણે ગેરેજ પર. પછી કરીએ આ ગાડીનું કામ. આજે તો ઘણું બધું કામ હતું. બપોર પછી વળી વિઝિટ આવી તો જવું પડ્યો, કારણ કે માણસો કામ કરવા ઓછા આવ્યા હતા આજે. એટલા માટે આપણે અહીંયાથી લાખોદ લઈને ગયા હતા ત્રાયાથી આપણે આંધન પર. હલો મિત્રો આપણે ઘેર જે પહોંચી જાય. આનું કામ હવે આપણે કાલે સ્ટાર્ટ કરશું, કારણ કે જે ગાડી આપણી બાકી પડી છે તો એ જરાક પૂરી કરી નાખીએ. વરસાદ આવ્યો નહીં આજે, તો વરસાદની રાહ જોવામાં જ રહી ગયા અમે તો. આજે કામ પતી ગયો છે. આ બાજુ તો તડકો છે. તો ચાલો મિત્રો આપણે હવે ગેરેજનું કામ બતાવી લીધો છે ને તે વાગે છે 8. હવે આપણે નીકળી જાય ઘર બાજુ. હવે બસની કે વાટ જોઈએ હવે જે મળે તે હવે, કારણ કે સાધન તે બહુ ઓછા મળે છે જવા માટે. વહેલી મોડી આપણે બાઇક લેવી પડશે. એનું કામ પૂરો કરી લીધો છે મિત્રો. આજે ગયા હતા આપણે વિઝિટમાં, થોડું ઘણું સવારે કામ હતું એ પૂર્ણ કરીને પછી બીજો કામ બાકી હતો એ આપણે નથી કર્યો હજી. એવી કાલે આપણે એ કામ કરશું પૂરો. હાલો આપણે ઘરે નીકળી જાય મિત્રો, આરામથી પહોંચી જાય. વરસાદ જેવો છે, વરસાદ અત્યારે ના સારો પછી ભલે આવે, અત્યારે નથી કરતું. ઘરે ભલે પહોંચી જાય પછી વરસાદ આવવો જોઈએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડી, અને વાડી અત્યારે બનાવી રહ્યા છીએ માવામાંથી પછી પેડા ઉકાળશું. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ભાઈની વાડીએ. એ ભાઈ કીધો કે શનિવાર છે ને આજે ઇન્ડિયાની મેચ છે ને આજે પેડા બનાવી. તો આપણે બધા ભાઈબંધ આવી ગયા છે, રસિકભાઈ, દીપકભાઈ, આનંદભાઈ ને બધા આવી ગયા છે. હાલો તમને બતાવી પડે કેવી રીતે પેડા બનાવી છે. પહેલાં તો દૂધ ગરમ કરશું પછી એને ઉકાળશું, અને ઘણી વાર હલાવવો પડશે દૂધને. તમે જોઈ શકો છો આ રસિકભાઈ અત્યારે અહીંયા લઈ રહ્યા છે. રસિકભાઈ કેટલી વાર લાગશે આને? 1.5 કલાક. 1.5 કલાક પાકો? 1.5 કલાક લાગશે ને. ત્યાં આપણે ઇન્ડિયાની મેચ જોઈ. કાલે છે સન્ડે, એન્જોય કરી લઈએ.
આ બાજુ મિત્રો તે મેચ ચાલુ છે ઇન્ડિયાની, પેડા બનાવવાનું ચાલુ છે, જોઈ લ્યો. આજે ખુશીની વાત છે, લાસ્ટ બોલ છે, ઇન્ડિયા જીતી ગઈ છે. લાસ્ટ બોલ જુઓ ના, પેડાની મોજ ભેગી વિનિંગ મોમેન્ટ જોવાની છે. વિનિંગ ઇન્ડિયા વિન. ઇન્ડિયા જીતું ગઈ. હવે ઈ ખુશીમાં હાલો આપણે પેડા ખાઈએ હવે. કોણ લેટ છે? લેટ તો કોણ છે? રોહિત શર્મા. રોહિત શર્મા સો ગે. હાલો આપણે હવે છે ને ઇન્ડિયા જીતી ગઈ છે એની ખુશીમાં આપણે આજ પેડા ખાઈ નાખ્યા જ મિત્રો. વિનિંગ મોમેન્ટ કિંગ કોહલી. કિંગ કોહલી. તો મિત્રો હવે ફાઇનલી માવો બની ગયો છે, હવે આના પેડા બનાવવાના છે, પછી આપણે ખાઈ. ઇન્ડિયા જીતી ગયો છે ખુશીમાં આપણે આજે વાડીએ પેડા બનાવવાનો પ્રોગ્રામ કર્યો હતો, તમે જોઈ શકો છો.